કાતરભાઈ જય માતાજી કુલદીપભાઈ। શું કરો તમે? મગફળી વાવીએ દવા વગરની। દવા વગરની? હા। કઈ મગફળી છે? આપણે જીવીશ છે એમ ને? હા આપણે જીવીશ મગફળી તમે કાતરભાઈ વાવો હા બરાબર, તો આપણે ઘર મેળા સમજી લો કે આપણે તેલ કઢાવીએ હા। તો 15 કિલોનો ડબ્બો કેટલામાં પડતો હોય છે કાતરભાઈ? 15 કિલોનો ડબ્બો પડે આપણે 2700 માં ઘરમાં ડબ્બો પડે છે। આપણે ઘર મેળા કઢાવીએ તો 2700 પડે હા 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 આપણે જીવીશ મગફળી આખી મગફળી કરીએ તો હા આખી મગફળી કરીએ તો કાતરભાઈ આ બજારમાં 2025 આજુબાજુ જે બધા તેલના ડબ્બા વેચે હા એમાં હરા શું કરતા હોય છે? એ તો એમાં તો ભેળસેળ ભાઈ હોય જ ને। 2000 માં 2000 કાંઈ પછી તો 2000 માં ડબ્બામાં બીજું હોય શું? આપને નો પોહાય તો એને કેમ પોહાય? નો જ પોહાય ને, ખેડૂતને નથી પોહાતો બરોબર। તો એ બધા વેચે તો એમાં કંઈક ગાલમેલ હોય જ, એમાં બધી હોય જ ગાલમેલ હોય, બરોબર। મગફળીના નામે બીજા તેલ અંદર આવી જતા હોય, બધા મિક્સ કરીને ખવડાવી બધા મિક્સ કરીને ખવડાવે। ક્યાં કઈ ખબર પડે? અને માયમાં તો ભાઈ કોઈ, કારણ કે કોઈ પાસે મીટર તો નથી તે મૂકે। એ વાત તમારી સાચી। તો શું છે, આપણે તો ઘરે સિંગ તેલ જ ખાવું જોઈએ કે? હા, ઘેરે સિંગ તેલ ખાય। સિંગ તેલ સિવાય એકેય તેલ વપરાય જ નહીં ઘરમાં। ભલે ઓછું ખાઈએ પણ ખવાય સિંગ તેલ। હા ખવાય સિંગ તેલ। સારું લ્યો, લાવો મારો બાપલિયો। હા, જો વાવેતર ચાલુ જ છે। તો આપણે જેમ કાતરભાઈએ વાત કરી એ રીતે જો આ ખેડૂત થઈ એને જો ડબ્બો 2700-2800 માં પોતે માંડવીનું વાવેતર કરતા હોય તો પડતો હોય, તો આપણે બજારમાંથી જે 2250 ડબ્બા લઈને ખાઈએ છીએ તો એ વસ્તુ આપણા સ્વાસ્થ્ય ઉપર શું અસર કરતી હોય છે એ આપણે વિચારવું જોઈએ। અને કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં આ દરેક વસ્તુનું આપણે સંશોધન કરવું જોઈએ અને આપણા સારા સ્વાસ્થ્ય માટે કઈ વસ્તુ સારી છે એનો નિર્ણય આપણે લેવો જોઈએ અને સારું ખાવાનું ચાલુ કરવું જોઈએ। આજે જ સારા અને શુદ્ધ સિંગ તેલ માટે ઓર્ગેનિક ફાર્મર સીટનો કોન્ટેક્ટ કરો અને તમને મનપસંદ સિંગ તેલ તમારા ઘરે મગાવો।